ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જોઈશું કે આગળ શું છે. ઉદાહરણ નંબર 7. તો આપણે આગળ જે ભણી ગયા છે એના ઉપરથી દાખલો છે. તો શું છે કે સાબિત કરો. તો શું કરવાનું છે કે સાબિત કરવાનું છે. શું કરવાનું છે? 0.3333 કેટલું આપ્યું છે? 0.333. જો એકનો એક અંક બેવડાતો એટલે પુનરાવર્તિત થતો તેને કેવી રીતે લખાય? એની ઉપર બાર કરી દેવાનું. શું કરવાનું છે? બાર કરવાનું છે. ને એને પી પૂર્ણાંક હોય. શું કીધું છે? પી કેવો લેવાનો છે? પૂર્ણાંક. અને ક્યુ કેવો લેવાનો છે? 0.13. એટલે પી શું લખીએ આપણે? પી લેવાનો છે પૂર્ણાંક. પી કેવો લેવાનો છે? પૂર્ણાંક. અને ક્યુ કેવો લેવાનો છે? 0.13. એટલે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એવું લઈ ને તેવા પી અને ક્યુ માટે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એવું સાબિત કરવાનું છે. તો શું કીધું છે આમાં? તો જે આપણે આગળ જોયું હતું, શું આપણે આગળ જોયું હતું કે આપણે આગળ જે જોઈ દશાંશ અભિવ્યક્તિ એના બે પ્રકાર હતા. એક હતી શાંત, બીજી હતી અનંત. અનંતમાં પણ બે પ્રકાર હતા. એક હતી આવૃત અને એક હતી અનાવૃત. તો આપણે આ કઈ દશાંશ અભિવ્યક્તિ છે? 0.3 હોય એ 0.3, એની ઉપર 12 હોય એ કઈ છે? તો કે આ અનંત આવૃત છે. કઈ છે? અનંત આવૃત. તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો એ શું હશે? પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાશે. મેં આગળના લેક્ચરમાં કીધું છે તો કે જે અનંત આવૃત હશે અને શાંત હશે બંનેને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાશે. એટલે આ બંને કેવી છે? સમય છે. તો એને આપણે શું કરવાનું છે? પી અપોન ક્યુ સ્વરૂપે આખી દર્શાવી અને એને સાબિત કરવાની છે. તો ચલો હવે આગળ જોઈએ. તો પહેલું મિત્રો શું કરવાનું છે? જ્યારે આવો દાખલો ગણવાનો થાય અને આ દાખલો એકદમ આઈએમપી છે, તમારી પરીક્ષામાં આ દાખલો હોય, આ હોય અથવા એની આગળ આપણે ચાલ્યું છે કે વર્ગમૂળમાં 2 વાળું જે આપ્યું છે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 દર્શાવો, અથવા આ ચેપ્ટરમાંથી આ બે દાખલાઓ તો ઘણા આઈએમપી છે. તો પહેલા તો શું કરવાનું છે? પહેલા ધારી લેવાનું છે કે ધારો કે પેલું શું કરવાનું છે? ધારો કે x બરાબર ધારી લેવાનું છે કે ધારો કે x બરાબર જે મૂલ્ય આપ્યું છે ધારી લેવાનું છે. x બરાબર 0.333 અને 3 આટલું ધારી લેવાનું છે. ને એને કે શું કરવાનું છે? એને સમીકરણ નંબર 1 નામ આપી દેવાનું છે. હવે શું કરવાનું છે? હવે કે બંને બાજુ ગુણવાનું છે. બંને બાજુ ગુણવાનું છે. પણ કેટલા વડે ગુણીશું? શેનાથી ગુણીશું? એ ચલો હવે આગળ જોઈ લઈએ. તો બંને બાજુ ગુણવાનું છે. અહીં જોવાનું છે કે જે સંખ્યા આપી છે પોઈન્ટ પછી જેટલી સંખ્યા ઉપર લીટો મારેલો હોય, શું જેટલી સંખ્યા ઉપર લીટો એટલે જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલા મીંડા મૂકીને એ સંખ્યા વડે ગુણવાનું છે. તો આપણે કેટલી સંખ્યા ઉપર લીટો છે? તો કે 3 ઉપર લીટો છે. તો કે એક સંખ્યા ઉપર લીટો છે તો આપણને એકની પાછળ કેટલું મીંડું મૂકીશું? 1 મીંડું મૂકીને ગુણવાનું છે. તો કે બંને બાજુ 10 વડે ગુણતા. હવે એટલું યાદ રાખવું કે બંને બાજુ 10 વડે કેમ ગુણ્યા? કારણ કે અહીંયા 3 ઉપર લીટો છે. જો 3 ની જગ્યા કોઈ બે સંખ્યા ઉપર લીટો હોત તો આપણને 100 વડે ગુણત. 3 ઉપર લીટો હોત તો 1000 ઉપર ગુણત. 4 વડે હોત તો અહીંયા 10000 વડે ગુણત. જેટલા ઉપર લીટો હોય એટલા શૂન્ય મૂકવાના અને એની વડે ગુણવાનું. તો આપણને આને 10 વડે ગુણીએ તો x છે, આ x ને આપણે 10 વડે ગુણીએ તો કેટલું થાય છે? 10x. કેટલું થાય? 10x. તો આપણે x ની જગ્યા લખીશું 10x બરાબર. હવે આ જે સંખ્યા આપેલી છે હવે એને કેટલા વડે ગુણવાની છે? 10 વડે. કેટલી આપી છે? 0.333. એને કેટલા વડે ગુણવાની છે? તો કે 10 વડે ગુણવાની છે. કોઈ એને 10 વડે ગુણીશું તો શું આવશે? 3.333. શું આવશે? આ જે પોઈન્ટ છે એ પાછળ જશે. 3.33 ને 3 આપણને શું મળ્યું? સમીકરણ 2. તો સૌ પ્રથમ યાદ રાખો શું કરવાનું છે? પહેલા જે આવો દાખલો આપેલો હોય તો આપણને x ધારી લેવાનું છે. પહેલો દાખલો છે, આમાં થોડો ટાઈમ લાગશે, આમાં થોડી વાર લાગશે. તો આવું ના ગણું કે ધીમે ભણાવે છે, પણ આમાં વાર લાગશે. એના પછીના બે દાખલા આપણે જલ્દીથી લઈ લઈશું કેમ આ એક દાખલો પહેલો સમજવાનો છે. x બરાબર પહેલા ધારી લેવાનું, એને સમીકરણ નામ 1 આપી દેવાનું. એના પછી જેટલા સંખ્યા ઉપર લીટા હોય એટલા મીંડી મૂકી અને એને ગુણી લેવાનું. એ ગુણ્યા પછી
જે પણ મળે છે એને સમીકરણ નંબર 2 આપી દેવાનું. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયા. હવે લખવાનું છે સમીકરણ 2 માંથી શું કરવાનું છે? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે. ઓકે, તો કે સમીકરણ 2 કેવું આપ્યું છે? આ. સમીકરણ 1 કયું આપ્યું છે? તો કે આ. તો કે સમીકરણ 2 લખીએ 10x બરાબર 0.333 અને 3. એમાંથી કયું બાદ કરવાનું છે? સમીકરણ 2 માંથી 1 બાદ કરવાનું છે. સમીકરણ 2 કેવું છે કે 3.333 આવું આપેલું છે. એમાંથી આપણને સમીકરણ 1 બાદ કરવાનું છે. સમીકરણ 1 કયું છે? તો કે ઉપર આપેલું છે એ લખી દઈએ. તો કે x બરાબર કેટલા છે? 0.333 આવું મૂકી દઈએ. એના પછી આની શું કરવાની? આપણે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરશું તો શું મળશે? 10x માંથી 1x જશે તો શું વધે? આપણે કોઈ 10x છે એમાંથી આપણે 1x કાઢવાનો છે તો શું વધે? તો જ્યારે પણ x વાળા મૂલ્ય આપ્યા તો આપણે શું એક સમાન એકમમાં આપ્યા છે. શું આપ્યું છે? બંનેને સમાન આપ્યું છે, એટલે સજાતીય પદો આપ્યા છે. તો એની બાદબાકી થશે. જેમ કે આવું આપ્યું હોય 10x માંથી y બાદ કરવાનો થાય તો એની બાદબાકી થશે નહીં. કેમ કે આપણે એવું જોઈ લેવાનું કે 10x આપ્યા છે તો આપણે શું સમજવાનું? 10 કેરી આપી છે. કેટલી કેરી આપી છે? 10 કેરી આપી છે. એમાંથી 1 કેરી બાદ કરવાની છે. તો 10 કેરીમાંથી 1 કેરી બાદ કરીએ તો કેટલી કેરીઓ પાછળ વધે? તો કે 9 કેરીઓ વધે. ઓકે, જ્યારે બંને કેરી આપી હોય ત્યારે બાદબાકી થશે. કેરીની જગ્યા કોઈ સફરજન આપ્યું હોય તો થશે નહીં. તો હવે આપણે આગળ જોઈ લઈએ. 10x માંથી 1x જશે તો કેટલું વધશે? 10 કેરીમાંથી 1 કેરી જાય તો 9 કેરી વધે. 10x માંથી 1x જશે તો 9x વધશે. તો આપણે અહીં કેટલા લખીશું? 9x. 9x બરાબર શું મળે છે? હવે આ ઉપરની બાદબાકી કરીએ. 3 માંથી 3 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, આ પણ 0, પોઈન્ટના પોઈન્ટ. 3 માંથી 0 જાય તો 3. તો આપણને શું મળે છે? 9x બરાબર 3. તો હવે શું કરવાનું છે? x ને કરતા બનાવવાનો છે. x ને કરતા બનાવીએ. જો આપણને x ને કરતા બનાવીએ તો 9 કયો જશે? નીચા, ને 3 કેવા આવશે? ઉપર. 3/9. તો આ કેવી રીતે થયું છે એ થોડું બાજુમાં તમે સમજી લો. જેમ કે 9x બરાબર 3 થયા છે. આપણે x ને કરતા બનાવ્યો છે. 3 તો 3 ની જગ્યા જ રહ્યા છે. તો 9 કયો જશે? નીચે. 9 કયો જશે? નીચે. હવે શું કરવાનું છે? આના છેદ ઉડાડવાના છે. બાજુમાં છેદ ઉડાડી દઈએ. 3 નો ઘડિયો બોલીએ. 3 એકા 3 આ. એની નીચે 3 તરી 9. 3 3 ઉડી જાય. શું વધે છે? 1/3. તો એનું શું આવે છે? x બરાબર 1/3. કેટલું આવે છે? 1/3. તો 1/3 બરાબર આપણને શું મળે છે? 0.3. એને આપણે કેવું દર્શાવ્યું? p/q સ્વરૂપે. ઓકે, તો એકવાર ફરીથી આ દાખલો જોઈ લે. આમાં કરવાનું છે શું? તો જ્યારે આવે સાબિત કરવાનું આપ્યું હોય તો પહેલા x બરાબર ધારી લેવાનું, સમીકરણ 1 મેળવી લેવાનું. એના પછી બીજું સ્ટેપ શું છે? તો બીજું સ્ટેપ એવું છે કે એને જેટલી પણ સંખ્યા ઉપર જેટલી લીટી આપેલી હોય એટલી મીંડી મૂકી અને એને ગુણી લેવાનું છે. બંને બાજુ એટલા વડે ગુણો. જો 1 આપ્યું હોય તો 10 વડે ગુણો. 2 આપી હોય, 2 સંખ્યા ઉપર લીટી હોય તો 2 મીંડી મૂકીને 100 વડે ગુણો. હવે આપણને શું મળે છે? ગુણાકાર કરતા જે બી સમીકરણ મળે એને સમીકરણ 2 આપી દો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું. હવે બાદબાકી કરવાની. જે પણ બાદબાકી મળે છે એને પછી છેદ ઉડાડવાના. છેલ્લે આપણને મૂલ્ય મળી જાય છે. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ નંબર 8. તો એમાં શું આપ્યું છે? સાબિત કરો કે 1.2727 એના બરાબર શું આપ્યું છે? 1.2727 ની ઉપર શું કરેલો છે? બાર કરેલો છે. એટલે શું કરેલો છે? લીટો કરેલો છે. તો એને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવો pq માટે p/q સ્વરૂપે
દર્શાવી શકાય એવું સાબિત કરવાનું છે. આગળનો દાખલો આપણે જોઈ જ ગયા છીએ. એમાં શું આપેલું હતું? 0.3 આની જગ્યાએ આપ્યું છે 1.27. તો પહેલા તો આપણે જે આપ્યું છે એને શું કરવાનું હોય છે? પહેલું સ્ટેપ હશે ધારી લેવાનું, બીજું સ્ટેપ હશે એને ગુણાકાર કરવાનો, ત્રીજું સ્ટેપ હશે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું, ચોથું સ્ટેપ હશે છેદ ઉડાડવાનું. 4 સ્ટેપમાં જવાબ મળી જશે. તો પહેલું સ્ટેપ શું છે? ધારવાનું. એ જે બાજુમાં જ આપણે લખી દઈએ કે આમાં શું શું કરવાનું છે. પહેલું કે ધારી લો. પેલા જે આપ્યું છે એને ધારી લો. તો પેલા ધારીએ આપણે કે ધારો કે x બરાબર કેટલા આપ્યા છે? 1.27 ગમે એટલા લખી શકીએ, કેમ કે 27 રિપીટ થાય છે. તો આપણે આ કયું લઈએ? સમીકરણ નંબર 1 લઈએ. સમીકરણ નંબર આપણે 1 લઈએ. એના પછી આપણે લઈએ હવે આગળ શું કરવાનું છે? તો બીજામાં આપણે શું કરવાનું છે કે જેટલા અંકો પર લીટો એટલે કે 12 આપેલા હોય તેટલા શૂન્ય મૂકીને ગુણો. ઓકે, તો આ બીજું વાક્ય પણ ટૂંકમાં સમજી લો. તો શું કરવાનું છે કે બંને બાજુ ગુણવાનું છે. તો કે શેના વડે ગુણીશું? તો કે 27 ઉપર લીટો આપેલો છે, 2 અંકો ઉપર લીટો આપેલો છે. આપણે કેટલા વડે ગુણીશું? 1 ઉપર લીટો આપેલો તો 10 વડે ગુણીએ છીએ, 2 ઉપર આપેલો તો 100 વડે ગુણવાનું, 3 ઉપર આપેલો તો 1000 ઉપર ગુણવાનું. તો અહીંયા કેટલા ઉપર આપેલો છે? 1 અને 2 અંક ઉપર, એટલે કેટલા વડે ગુણીશું? તો કે 100 વડે ગુણીશું. તો આપણે લઈએ બંને બાજુ 100 વડે ગુણતા. 100 વડે ગુણતા. બંને બાજુ 100 વડે ગુણાકાર કરવાનો છે. x નો 100 વડે ગુણાકાર કરીશું તો શું થશે? 100x. શું થાય? 100x. આગળ જ તમને શીખવી દીધા છે. જેવી રીતે 10 નો x વડે ગુણાકાર કરીશું તો 10x, 100 નો કરીશું તો 100x. ને એના પછી હવે 1.27 નો 100 વડે ગુણાકાર કરવાનો છે. શું છે? 1.27 ગુણ્યા 100 કરવાના છે. જ્યારે આવું કરીશું 1.27 આવાનો ગુણાકાર કરીશું તો શું થશે? આ જે પોઈન્ટ છે એ જેટલા 0 હશે એના આ ભાગમાં ખસી જશે. તો એક અહીં આવશે, એના પછી અહીં આવશે. તો શું થશે? 127.27 એવું આવી જશે. એને શું લખવાનું છે? 127.27. આપણને આ શું મળે છે? સમીકરણ નંબર 2 મળે છે. અને સમીકરણ નંબર 1 મળ્યું. પેલું જે શું છે? ધારી લો. જે ધાર્યું છે એ કયું મળે છે આપણને? સમીકરણ નંબર 1. એના પછી છે ગુણાકાર કરો. ગુણાકાર કરતા શું મળે છે આપણે? સમીકરણ નંબર 2. હવે શું કરવાનું છે? સમીકરણ 2 માંથી 1 બાદ કરવાનું છે. તો બાજુમાં જ લખી લો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે. આ તમને ખાલી યાદ રહે એના માટે લખાઈએ છીએ. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 નો બાદબાકી કરો. તો કે 100x લખો. હવે તમે આ સ્ટેપ લાંબુ ના કરતા ડાયરેક્ટ પણ બાદબાકી કરી શકો છો. 100x બરાબર 127.27 એની નીચે બાદબાકી કોની કરવાની છે? સમીકરણ 1 ની. સમીકરણ 1 લખીને લખો 1.27. જ્યારે પણ બાદબાકી કરતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. હવે બાદબાકી કરો. 100x માંથી 1x કાઢવાનો છે. આગળ આપણે 10 કેરી માંથી 1 કેરી કાઢી તો કેટલી કેરી વધી? 9 કેરીઓ. તો અહીંયા આપણે 100 કેરી માંથી 1 કેરી કાઢવાની છે. કેટલી કેરીઓ વધશે? તો કે 99 કેરી. તો આપણે કેરીની જગ્યા શું છે? x. તો આપણે કેટલા લખીશું? 99x. તો કે 99x બરાબર શું મળે છે? 127 માંથી 1 બાદ કરો તો કેટલા વધે છે? 126. 27 બધું બાદ થઈ જાય એટલે આ કેટલા વધે છે? 0 0. હવે આટલું આપણને મળી જાય છે. તો હવે આપણે શું કરવાનું છે? ત્રીજું સ્ટેપ હશે કે x ને કરતા બનાવો. શું કરવાનું છે? x ને કરતા બનાવો. તો હવે આપણે આમાં શું કરીશું? પહેલા x ને કરતા બનાવીશું. તો કે x બરાબર જે આપેલા છે 126 ઉપર લખીશું, એની નીચે 99 લખીશું. કેમ કે આ બંનેનો શું થાય છે? ગુણાકાર. અહીંયા ગુણાકારમાં આપેલું છે. x આપણે કરતા બનાવ્યા છે
એના માટે 99 નીચે ગયા છે. તો હવે આને ભાગ ચલાવવાનો છે. તો કેવી રીતે ચાલે છે બાજુમાં જોઈ લઈએ. જેમ કે 126 ભાગ્યા 99 આપેલા છે. તો એને શું લખીશું? પહેલા તો ઘડિયો બોલો. 14 નવા 126, 11 નવા કેટલા થશે? 99. તો આવું ભાગ ચાલે છે તો શું નીકળી જાય છે? 9 9 ઉડી જાય છે. તો આપણને શું વધે છે? 14 ભાગ્યા 11. કેટલા મળે છે? 14 ભાગ્યા 11. જે આ મળે છે કોના જેટલું મૂલ્ય મળે છે? આના જેટલું. તો ઉપરનું લખી દઈએ, નીચું 1.27 એની ઉપર 12 કરી દઈએ. એના બરાબર શું મળે? 14 ભાગ્યા 11. તો એ આપણને કેવું મળ્યું? P/Q સ્વરૂપે. કેવું મળ્યું? P/Q સ્વરૂપે. જે સાબિત કરવાનું કીધું હતું P/Q સ્વરૂપમાં દર્શાવો, તો આપણને P/Q સ્વરૂપે મળી ગયું છે. આ દાખલો તમે ધ્યાનથી જોજો. આના પહેલાનો ગણાવ્યો છે, સાઈડ સમજાવેલો છે, આમાં થોડું લખાવેલું છે. આ દાખલો IMP છે. એક દાખલો આ પૂછાઈ શકે છે. એના પહેલાનું જે છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. એ અને આ IMP છે. ચલો હવે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડું ક્યાંક આગળ જોઈ લઈએ. હવે છે આગળનો દાખલો. એ કયો છે? સ્વાધ્યાયનો દાખલો. શેનો છે? હવે સ્વાધ્યાયનો છે. એમાં શું છે? થોડા દાખલા આડાવડા હશે, પણ બધા દાખલા ચલાવેલા હશે. તો જોઈ લ્યો એકવાર. જે સાબિત કરવાનું છે એમાં જે સાબિત શું કરવાનું છે? હવે આપેલી રકમ 0.6 એને P/Q સ્વરૂપે દર્શાવવાની છે. કોને દર્શાવવાની છે? 0.6. તો 6 ની ઉપર શું આપેલો છે? 12 આપેલો છે. એ પણ તો શીખી જ ગયા છે, હવે તો આવડે છે. તો સૌ પ્રથમ તો શું કરવાનું છે? પેલું વાર્તા સ્વરૂપે યાદ રાખી લો. પહેલું શું કરવાનું છે? જે પણ આપ્યું છે એને ધારી લો. શેના વડે ધારવાનું છે? x વડે ધારવાનું છે. તો બીજું સ્ટેપ શું હશે? બીજું સ્ટેપ એવું હશે કે પેલું જે x વડે ધાર્યું છે, તો બીજું એવું સ્ટેપ હશે કે જેટલી પણ લીટી, જે પણ અંક ઉપર જેટલી લીટી આપેલી છે એટલા મીંડા મૂકીને ગુણી લો. તો આ શું હશે? એ બીજું સ્ટેપ હશે. ત્રીજું સ્ટેપ શું છે? સમીકરણ 2 મળ્યું, એમાંથી સમીકરણ 1 બાદ કરી લો. તો ત્રીજું સ્ટેપ પૂરું થાય છે. ચોથું સ્ટેપ શું છે? હવે એને x ને કરતા બનાવો. x ને કરતા બનાવીને છેદ ઉડાડી દો. તો શું મળશે? આપણને જવાબ મળી જશે. તો તમને જેમ કીધું છે પ્રમાણે પ્રોસેસ કરીએ. 6 ઉપર 12 આપેલું હોય તો આપણે આમ 6 6 6 લખી શકીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ. તો પહેલા શું લખીશું? ધારી લેવાનું છે. શું કરવાનું છે? ધારવાનું છે. કે ધારો કે x બરાબર કેટલા મળશે? કેટલા ધારવાના છે? 0.666. શું મળશે? 0.666 ને 6 આવું ધારી લીધું છે. એ કયું મળશે? સમીકરણ નંબર 1. એના પછી શું કરવાનું છે? ગુણાકાર. તો કેટલા અંકો ઉપર લીટો આપેલો છે? એક અંક ઉપર લીટો આપેલો છે. તો કેટલા વડે ગુણીશું? બંને બાજુ 10 વડે. બંને બાજુ 10 વડે ગુણતા. હવે તો તમને આવડી જાય. જો હજી ખબર ના પડી તો આગળના 2 દાખલા પાછળ વિડીયો કરી અને જોઈ લેવા, કેમ કે આ થોડો દાખલો સ્પીડમાં ચાલશે. બંને બાજુ 10 વડે ગુણતા. જ્યારે આપણને બંને 10 વડે ગુણશું તો શું મળે છે? x ને 10 વડે ગુણતા 10x મળે છે. આને 10 વડે ગુણતા 6.666 આવું મળે છે. એ કયું મળે છે? સમીકરણ નંબર 2. હવે રસીકરણ 2. શું? રસીકરણ કે સમીકરણ? સમીકરણ 2. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. શું કરવાનું છે? બાદ કરવાનું છે. હવે આગળનું સ્ટેપ બાદ બાકી વાળું ના લખીને સીધું પણ લખી શકો. 10x માંથી 1x જશે તો કેટલા વધશે? તો કે 9x. હવે 6.66 માંથી હવે આ બાદ કરવાનું છે. તો પાછળના બધા 6 છે, આ પણ 6 છે, તો એ કેટલા વધશે? 0. પાછળના પોઈન્ટ પછી કેટલું વધશે? 0 0 0. અને અહીંયા કેટલા આપેલા? 0. અહીંયા આપ્યા 6, તો 6 માંથી 0 જશે તો કેટલા વધશે? 6. આપણને આ શું મળી ગઈ? બાદ બાકી. તો હવે આપણને આગળ જોઈએ. 9x બરાબર શું મળે છે? 6. હવે શું કરવાનું છે? x ને કરતા બનાવો. x ને કરતા બનાવીશું તો શું મળશે? 6 ભાગ્યા 9. તો હવે આપણે શું કરીશું? આગળ એનો ભાગ ચલાવો. તો ઘડિયો બોલો. 3 દુ 6, 3 તરી 9. તો 3 3 ઉડી જશે. જવાબ આવશે 2 ભાગ્યા 3.
તો 2/3 શું આવ્યો? P/Q સ્વરૂપે. તો કોનું P/Q સ્વરૂપે આવ્યું છે? 0.666 બરાબર 0.6 એની ઉપર 12 બરાબર 2/3. આપણને શું કરી દીધું છે? સાબિત કરી દીધું છે. તો એકવાર જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આવી જ પદ્ધતિનો આ એક છેલ્લો દાખલો જોઈ લઈએ. તો આમાં શું છે? સ્વાધ્યાયનો દાખલો છે. આમાં કેટલા આપ્યા છે? 0.47 આપ્યા છે. એના પછી 7 રિપીટ થાય છે એટલે એને શું કર્યું છે? 7 ઉપર લીટો માર્યો છે. તો હવે આપણે જોઈ લઈએ. આગળ જોઈ જ છે પ્રમાણે લખવાનું છે. પહેલો શું કરી છે? પહેલું સ્ટેપ આપણું શું હોય છે? ધારવાનું હોય છે. શું હોય છે? ધારવાનું હોય છે. કે ધારો કે શું કરવાનું છે? ધારવાનું છે. ધારો કે x બરાબર જે આપેલું છે લખી દો. 0.47 એના પછી 7 રિપીટ થાય છે. એ આપણને શું મળે છે? સમીકરણ નંબર 1. શું મળે છે? સમીકરણ નંબર 1. એના પછી આપણે શું લખીશું? હવે ગુણવાનું છે. તો જોઈ લઈએ કેટલા ઉપર લીટો આપેલો છે? 47 ઉપર લીટો નહીં. શેના ઉપર છે? ખાલી 7 ઉપર લીટો છે. ખાલી 7 ઉપર 12 છે. તો આપણે કેટલા વડે ગુણીશું? 10 વડે. કેટલા વડે? બંને બાજુ 10 વડે ગુણતા. ઓકે, ગુણતા ભોપા ધૂણતા. ને આપણે શું કરવાનું છે? 10 વડે ગુણવાનું છે. તો બંને બાજુ 10 વડે ગુણીશું તો અહીં શું આવશે? 10x. સામે શું આવશે? 10 વડે ગુણીશું 4.77 આવું આવી જશે. તે શું મળશે? સમીકરણ નંબર 2. હવે શું કરીશું? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. તો હવે આપણે આગળ જોઈ લઈએ. હવે આમાંથી બાદબાકી કરવાની છે. 10x માંથી 1x જશે તો શું થશે? 10x માંથી 1x જશે તો કેટલા વધે છે? તો કે 9x. કેટલા વધે છે? 10x માંથી 1x જાય તો 9x. આની બાદબાકી બાજુમાં કરી લઈએ તો શું આપ્યું છે? 4.777. એમાંથી કેટલી બાદબાકી કરવાની છે? 0.477. આ બાદબાકી કરીએ. 7 માંથી 7 જાય તો 0, 7 માંથી 7 જાય 0, 7 માંથી 7 જાય 0, 7 માંથી 4 જાય તો 3, પોઈન્ટ ના પોઈન્ટ, 4 ના 4. શું મળે છે? 4.3. તો 9x બરાબર શું મળે છે આપણને? 4.3. તો હવે આપણને શું કરવાનું છે? આગળનું સ્ટેપ હશે x ને કરતા બનાવવાનું. તો x ને કરતા બનાવીએ તો શું મળે છે? 4.3 ભાગ્યા 9. શું મળે છે? 4.3 ભાગ્યા 9. તો આપણને અહીં જોઈએ તો એ શું છે? પોઈન્ટમાં. તો એનો પણ પોઈન્ટ દૂર કરી લઈએ. એ કેવી રીતે થશે? તો જોઈ લઈએ. કોઈ આવી સંખ્યા હોય તો એને આપણને હવે લખવી છે પૂર્ણાંકમાં. તો કેવી રીતે લખીશું? જેટલા પણ પોઈન્ટ પછી અંકો આપેલા છે એટલા એની નીચે શું? મીંડા વાળો 1 મૂકી દેવાનો. જેમ કે આમાં શું મૂકી શકીએ? 43/10. તો આવું મૂકી શકીએ ને, 43/10 4.3 ની. તો હવે આપણે પણ આમાં લખીએ. શું લખીએ? 43/10. જે અંશનું છે એ બધું અંશમાં જ લખ્યું છે. હવે છેદમાં આપણે શું આપેલું છે? 9 આપેલા છે. કેટલા આપેલા છે? 9. તો હવે આપણે આને શું કરીશું? જે આપણે છે અંશનો છેદ છે, જે અંશ આપેલું છે ને એમાં પણ છેદ આપેલો છે. આ છેદ કયો જશે? નીચે જશે. હવે અંશનો છેદ ક્યાં જાય? આ બધું પાયાનું ગણિત આપણને આગળના લેક્ચરમાં ભણાવવાનું છે. એમાં ધ્યાન રાખજો. ઓકે, તો આ કયો જશે? 10 નીચા જશે. 10 નીચા જશે શું આવશે? 43/9 ગુણ્યા 10. તો 43 ના 43 આવશે. 10 નવા 90 આવશે. તો શું મળે છે? 43/90. તો આપણને શું મળી ગયું છે? 43/90 એ 0.47. 7 ની ઉપર 12. એને આપણને P/Q સ્વરૂપે એનું મળી ગયું છે. આ આપણને શું કરવાનું હતું? સાબિત કરવાનું છે. તો આપણને આ મળી ગયું છે. ચલો હવે ખબર, જેને ખબર તો પડી જ ગઈ છે બધાને. જો કોઈને થોડી ઓછી ખબર પડી હોય તો આગળના વિડીયો ફરીથી 1 થી 2 વાર જોઈ લેવા. ઓકે, હેલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આગળ છે ઉદાહરણ નંબર 7. તો આમાં શું આપેલું છે? 1/7 અને 2/7 વચ્ચેની
એક અસમય સંખ્યા લખો. તો શું માંગ્યું છે? અસમય સંખ્યા. તો આપણે આગળ જ ભણી ગયા છે અસમય સંખ્યામાં શું આવશે. ઓકે, તો આપણે શું ભણ્યા હતા આગળ? દશાંશ અભિવ્યક્તિ ભણ્યા હતા. એમાં આપણા બે પ્રકાર હતા. કયા કયા બે હતા? કઈ કઈ દશાંશ અભિવ્યક્તિ મળતી હતી? એક મળતી હતી શાંત, એક કેવી મળતી હતી? શાંત, અને બીજી મળતી હતી અનંત. અને અનંતમાં બંને હતા, એક હતા આવૃત બીજી હતી અનાવૃત. હવે જે શાંત હતી કેવી હતી? સમય. આવૃત પણ કેવી હતી? સમય. અનાવૃત કેવી હતી? અસમય. ઓકે, તો દશાંશ અભિવ્યક્તિ હતી જે અનંત આવૃત હતી એ કેવી હતી? અસમય. તો આપણે હવે કેવી મેળવવાની છે? અનંત અનાવૃત. કેવી કીધી છે? અસમય સંખ્યા શોધવાની છે. તો પહેલા કરીએ 1/7. તો એના શું કરીએ આપણે? ભાગાકાર. 1/7. હવે આનો શું કરવાનો છે? ભાગાકાર. તો આનો ભાગાકાર કરતી વેળાએ 7 નો ઘડિયો બોલવાનો છે, એમાં 1 આવવો જોઈએ. તો 7 ના ઘડિયામાં તો 1 આવશે નહીં. તો શું કરીશું? અહીંયા આપણે એક 0 મૂકીશું. તો અહીં 0 મૂકવા માટે ઉપર શું મૂકવું પડશે? ભાગફળમાં પોઈન્ટ મૂકવો પડશે. કેમ કે આપણે ભાજ્યમાં 0 લીધો છે એટલે ભાગફળમાં પોઈન્ટ મૂકવો પડશે. પછી 7 નો ઘડિયો બોલીએ તો 7 એકા 7. 10 માંથી 7 જશે તો કેટલા વધશે? 3. કેટલા વધે છે? 3. અને હવે આપણને 7 નો પાછો ભાગ ચલાવીએ. ભાગ નથી ચાલતો એટલે 1 શૂન્ય મૂકી શકીએ છીએ. કેટલું શૂન્ય? 1 શૂન્ય મૂકીએ છીએ. 7 નો ઘડિયો બોલીએ. 7 ચોક 28. કેટલા આવે છે? 30/30 માંથી 28 બાદ કરીશું તો કેટલા વધે છે? 2. હવે પાછો આગળ ઘડિયો બોલીશું. 7 દુ 14. તો 20 માંથી 14 જશે તો કેટલા વધશે? 6. તો આવું આપણે મૂલ્ય ચાલ્યું જાય છે. તો હવે આપણે કેવું લાવવાનું છે? અનંત અનાવૃત. એટલે એકનો એક એકડ જે સંખ્યા આવશે એ બેવડાવવું ના જોઈએ. હવે આપણે લઈએ 2/7. 2/7 લઈએ છીએ. તો 7 નો ઘડિયો બોલીશું. કેટલા સુધી બોલશું? 2 આવે એટલા સુધી. તો 7 ના ઘડિયામાં તો 2 ના આવે તો શું કરીશું? આપણે ભાજ્યમાં એક 0 મૂકીશું. ભાજ્યમાં એક વધારાનો 0 મૂકીશું તો શું કરવું પડશે? ભાગફળમાં પોઈન્ટ લેવો પડશે. તો ભાગફળમાં આપણને પોઈન્ટ લખીશું. હવે આગળ ભાગ ચલાવીશું તો શું આવે છે? 7 દુ 14. 20 માંથી 14 જશે તો કેટલા વધશે? 6. હવે એક 0 પાછો ઉતારીશું. હવે આપણે ઘડિયો બોલીશું. 7 નો ઘડિયો 60 થી વધવા ના જોઈએ. તો કે 7 અઠા 56. ઓકે, 60 માંથી 56 જશે તો 4 વધશે. પાછળ વધ્યા 40. કેમ કે 0 આપણને હજી એક ઉતાર્યો છે. 7 નો ઘડિયો બોલીશું. 7 પંચા 35. 40 માંથી 35 જશે તો કેટલા વધશે? 5. તો આવું એનું આગળ ચાલ્યું જાય છે. તો હવે આપણને આગળ જોઈએ તો શું મળે છે? એક સંખ્યા મળે છે 1/7 અને 2/7 વચ્ચેની સંખ્યાઓ શોધવાની છે. ચલો એની આ બાજુમાં લખી દઈએ. કેવી સંખ્યાઓ મળી છે? એક છે આપણે 1/7. 1/7 બરાબર શું મળે છે? 0.14. અને બીજી છે આપણી 2/7. એમાં મળે છે 0.28. તો આ બંને વચ્ચેની કેવી સંખ્યાઓ લખવાની છે? અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે કેવી લખવાની છે? અનંત અનાવૃત સંખ્યા. કેવી લખવાની છે? અનંત અનાવૃત સંખ્યા. તો આપણે લખીએ. પહેલી સંખ્યા 0.14 છે. એની પછી અનંત અનાવૃત કરવા માટે શું કરીશું? એની પાછળ એક એક સંખ્યા જે આવે છે આપણે શોધી છે એ લખી દઈએ. એના પછી હવે જે પણ લખવી હોય હવે આગળ અનંત સુધી વધતી હશે એના વચ્ચેની કોઈ પણ એક સંખ્યા લખવાની છે. એકની જગ્યાએ આપણે 2 3 લખીએ. જેમ કે 0.14 0.28 ની વચ્ચે શું આવે છે? એક 0.15. બીજી આવે છે 0.16 આવે, 17 આવે, 0.18. પછી લઈએ 0.19 20 ને 21 22. જે પણ લેવી હોય લેવાની. પાછળ યાદ શું રાખવાનું? હવે કેવી બનાવવાની છે આને? અનંત અનાવૃત. જો આટલું જ મૂકી દઈશું તો કેવી થઈ જશે? શાંત સંખ્યા બની જશે. શાંત બનશે તો આ કેવી બનશે? સમય સંખ્યા બનશે. ને આપણે જો હવે 15 15 એમ બેવડાઈશું
તો કેવી બનશે? અનંત આવૃત બનશે. એ પણ કેવી બને છે? સમય સંખ્યા. તો આપણે તો કેવી બનાવવાની છે? અનંત અનાવૃત. એટલે આડેધડ હવે 2 3 4 5 2 6 8 9 આવી રીતે અંકો લખી દેવા. આમાં પણ લખી દેવા 2 3 4 6 8 3 2 9 8 3 2 4 5 8 9 3 2 આવા અંકો ડાયરેક્ટલી આપણને જે યાદ આવે લખી દેવા. એટલે કેવી બને છે? અનંત અનાવૃત. એકનો એટલું ધ્યાન રાખવું કે એકનો એક અંક એની સિક્વન્સમાં બેવડાવો ન જોઈએ. બેવડાવશો તો કેવી બની જશે? અનંત આવૃત. તો આપણને આ ત્રણ સંખ્યાઓ કેવી મળી છે? અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે શું થાય છે? અસમય સંખ્યા. અસમય સંખ્યા. અસમય સંખ્યા મળી ગઈ છે. આપણને કેટલી માંગી હતી? 1, પણ આપણે શોધી છે 3. તો તમને આ દાખલો સમજાઈ જ ગયો છે. એકવાર ફરીથી જોઈ લઈએ. 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે. 1/7 કરીએ, 2/7 કરીએ. ભાગફળમાં મૂલ્ય આવે છે એ આપણને લખી દીધું છે. તો એના વચ્ચેની લખવાની. તો એના વચ્ચેની કોઈ પણ 3 સંખ્યા લખો. એને હવે કેવી બનાવી દો? અનંત અનાવૃત. ઓકે, તમને હવે સમજાઈ ગયું છે. હવે આપણને આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ શું છે? નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. કેવી લખવાની છે? દશાંશ સ્વરૂપમાં, એટલે કે પોઈન્ટ વાળા સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની છે દશાંશ અભિવ્યક્તિ તે જણાવો. કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવવાની છે. ઓકે, તો પહેલા આપણે એ કરીએ. તો પહેલા તો કોઈ પણ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવવી હોય તો એને કેવી રીતે લખીશું? તો પહેલા એટલું જોઈ લઈએ. જેમ કે કોઈ સંખ્યા પોઈન્ટ વાળી હોય, પોઈન્ટ 36 આપ્યા હોય, આવી રીતે કોઈક આપ્યા હોય તો એને દશાંશ સ્વરૂપમાં ફેરવવી હોય તો તમને આગળ શીખવી જ દઉં કેવી રીતે કરવાના. જે સંખ્યા આપી હોય એ લખી દેવાની. એના પછી પોઈન્ટ પછી જેટલા આંકડા આપ્યા હોય એટલા એકની પાછળ 0 કરવાના. તો આ દરેકમાં આ પદ્ધતિ વપરાય છે. તો હવે આપણને અહીં કેવું આપ્યું છે? આના કરતા ઊંધું આપ્યું છે. કેવું આપ્યું છે? આના કરતા ઊંધું. તો આ જોઈએ 36/100. તો આને કેવી રીતે ફેરવીશું? 36/100 આપ્યું છે તો પહેલા તો આપણે 36 લખી દઈએ સીધા. એના પછી જોઈએ તો કેટલી મીંડી આપેલી છે? તો કે 2 મીંડી આપી છે. તો આપણે પોઈન્ટ પછી 2 સંખ્યા આવવી જોઈએ એવી રીતે પોઈન્ટ મૂકવાનો છે. તો આપણે પોઈન્ટ અહીં મૂકીશું તો પોઈન્ટની આગળ 2 સંખ્યા આવશે. આપણે કેવી લાવવાની છે? પોઈન્ટની પાછળ 2 સંખ્યા લાવવાની છે. અહીં મૂકીશું તો પોઈન્ટની પછી 1 સંખ્યા આવશે. તો આપણે પોઈન્ટ ક્યાં મૂકવો પડશે? છેક અહીં આગળ મૂકી અને આગળ 0 મૂકીએ. તો શું કરીએ? 0.36 થઈ ગયું. તો આ કેવી અસમય સંખ્યા બની છે એ જોઈએ. તો આ કેવી બની છે? 0.36. તો એની આગળ હવે કઈ પણ પ્રકારની છે? તો કે નથી. તો કેવી છે? આ ઊભી રહી ગઈ છે. તો આ કેવી અભિવ્યક્તિ થશે? તો કે શાંત. કેવી થશે? શાંત દશાંશ અભિવ્યક્તિ. કેવી થશે? શાંત દશાંશ અભિવ્યક્તિ. ઓકે, તો આપણે આટલું આવડી જાય તો શું કરવાનું છે? પહેલી દશાંશ પદ્ધતિમાં લખવાનું છે. કેવી રીતે લખાય છે? પોઈન્ટમાં લખવાનું છે. એના પછી એને આપણને ઓળખવાનું છે. તો હવે આપણને આગળ જોઈએ 1/11. ઓકે, આપણે શું જોઈએ? આગળ 1/11. તો આ શું કરીએ? આપણે ભાગાકાર કરીએ 1/11 નો. તો આપણે ભાજ્યમાં કેટલા આપ્યા છે? 1 આપ્યા છે. ભાજકમાં કેટલા આપ્યા છે? 11 આપ્યા છે. તો આનો ભાગાકાર કરો. 11 નો ઘડિયો બોલો. 1 આવવા જોઈએ. તો કે ભાઈ ના આવે 1. તો શું કરીશું? આપણને 0 મૂકીશું, ઉપર પોઈન્ટ મૂકીશું. હવે ઘડિયો બોલો. હવે તો આવશે. 10 11 ના ઘડિયામાં આવે? તો કે ના આવે. તો શું કરવાનું છે? હજી ઉપર 1 0 મૂકવાનું છે. અહીંયા 1 વળી અહીંયા 0 મૂકો. તો હવે ઘડિયામાં આવશે? તો કે હા. તો કેટલા સુધી આવશે? 11 9 99. શું થાય? 11 9 99. હવે કરો બાદબાકી. તો 100 માંથી 99 જશે તો કેટલા વધશે? 1 વધશે. તો આપણે 1 0 તો મૂકી શકીએ, પોઈન્ટ મૂકેલો છે એટલે. તો હવે વધારાનો 0 મૂકવો હોય 1 ના સિવાયનો તો આપણે ઉપર પણ 0 મૂકવો પડે, ઉપર પણ 0 મૂકવું પડે. તો હવે ઘડિયો બોલો. 11 9 99. 100 માંથી 99 જશે તો કેટલા વધશે? 1. તો 1 તો 0 આપણે નીચે ઉતરશે. એના પછી હવે જોઈએ વધારાનું 0 1 સિવાયનું ઉતારવું હશે તો શું કરવું પડશે?
ઉપર પણ શૂન્ય મૂકવું પડશે. તો ફરીથી ઘડીઓ બોલો. 11 નવા 99 કેટલા આવે છે? 100 માંથી 99 જશે તો 1. તો આપણી શેષ 1 ની 1 એમ 40 આવે છે. તો આપણને એને કેવું લખી શકીએ? આપણને એવું લખી શકીએ કે 0.090909 આવું ચાલ્યા કરે છે. તો શું થાય છે? 0909 એવું બેવડાય છે, પુનરાવર્તિત થાય છે. તો આપણે એવું કેવી લખી શકીએ? 0.09 લખી શકીએ ને એની ઉપર લીટી કરવાની. શું કરવાનું છે? બાર કરવાનું. તો આપણે બાર કરીએ તો આપણને ખબર પડે છે કે આપણે કેવા પ્રકારની હશે? તો કે આ શાંત દશાંશ અભિવ્યક્તિ તો નથી, કેમ કે ઊભું રહ્યું નથી. તો એ કેવા પ્રકારની છે? આ અનંત પ્રકારની છે. અનંતમાં કેવી છે? આવૃત છે. એકનો એક અંક બેવડાય છે વૃત્તની જેમ, એટલે એ કેવી છે? આવૃત છે. તો આપણે કેવી લખીશું? આ અનંત આવૃત, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે એના પછી આપણે ત્રીજું લઈએ. શું છે એમાં? 2/11. તો એને પહેલા પોઈન્ટ સ્વરૂપે એટલે દશાંશ સ્વરૂપે લખવાનું. એને લખવા માટે શું કરવું પડશે? એનો ભાગાકાર. 2/11. 11 નો ઘડિયો બોલો. 2 આવે તો કે ના આવે? તો શું કરવાનું છે? એક મીંડી મૂકવાની છે, ઉપર મૂકવાનો છે પોઈન્ટ. હવે 11 નો ઘડિયો બોલો. 11 એકા 11. 20 માંથી 11 જશે તો કેટલા વધશે? 9. આપણે ઉપર શું કર્યું હતું? બાદબાકી. હવે આગળ ઉપર તે એક 0 મૂકી લઈએ. હવે આપણને આગળ ઘડિયો બોલીએ. ક્યારે આવે છે? 90. 11 × 8 88. હવે આપણે શું આવે છે? 90 માંથી 88 જશે તો કેટલા વધશે? 2. કેટલા વધશે? 2. હવે 0 ઉતારીએ છીએ અને આગળ ઘડિયો બોલવાનો થાય છે. 11 નો ઘડિયો બોલીએ. 20 થી વધવા ના જોઈએ. 11 એકા 11. 11 દુ 22 થઈ જાય એટલે કેટલા લેવાના? 11 એકા 11. 20 માંથી 11 જશે તો કેટલા વધશે? 9. કેટલા આયા? 90. હવે આગળ ઘડિયો બોલીએ તો 11 × 8 88. કેટલા આવે છે? 90 માંથી 88 જશે તો 2. તો શું થાય છે? શેષ ને 9 2 9 2 આમ ચાલ્યા જાય છે. તો હવે ઉપર જોઈએ. ઉપર કેવું એનું મૂલ્ય આવે છે? 0.18 આવું આવે છે. તો આને કેવું લખીશું? 18 ની ઉપર લીટો કરીશું. શું કરીશું? લીટો. આ લીટોને શું કહેવાય છે? બાર કરીશું. 18 ની ઉપર શું કરીશું? બાર. એટલે શું કહેવાય છે? આ એકનો એક પુનરાવર્તિત થાય છે. તો પુનરાવર્તિત થાય તો એને કેવું લખવાનું? આગળના દાખલામાં આવ્યું એ જ. કેવું છે? દશાંશ અભિવ્યક્તિ. આ છે અનંત આવૃત. આ કેવી છે? અનંત આવૃત. ચલો આવા જ દાખલા જો બીજા હોય તો આના સિવાયના 3 દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે, તે તમારે જાતે ગણવાનો પ્રયાસ કરવાનો છે. એમાં પણ એક શાંત મળશે, એક અનંત આવૃત મળશે, બીજી પણ અનંત આવૃત મળશે. આવી રીતે જ ગણવાનો છે. કેવી રીતે ગણ્યો છે આ જોઈ લો. પહેલી તો દશાંશ સ્વરૂપે લખવાનું, એટલે કે પોઈન્ટ સ્વરૂપે લખવાનું. સીધા ભાગ્યા 100 આપ્યા હોય તો આપણે સીધે સીધું લખી અને મેળવી શકીએ. જો નીચે 0 કે 100 ના આપ્યા હોય એનો ભાગાકાર કરવાનો અને પછી લખવાનું. આમાં પણ ભાગાકાર કરવાનો. ભાગફળમાં જે મળે છે એના આધારે એની દશાંશ અભિવ્યક્તિ લખવાની છે. તો આગળ છે સ્વાધ્યાયનો 9મો. નીચેની સંખ્યાઓનું સમય છે કે અસમય એ સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે. નીચે કેટલીક સંખ્યાઓ આપેલી છે, કેવી છે? સમય કે અસમય. તો આપણે થોડુંક એકવાર આગળ જોઈ લઈએ. જેમ કે દશાંશ અભિવ્યક્તિ ભણ્યા હતા, એકવાર આપણે શું જોતા રહીશું ને તો આપણે ભૂલીશું નહીં. આપણે આખા લેક્ચરમાં આવું કોષ્ટક આમ સેમ ટુ સેમ 3 થી 4 વખત તમને કરાયું છે, તો આ તમે ભૂલશો નહીં. એ દશાંશ અભિવ્યક્તિ આવે પોઈન્ટ વાળી સંખ્યા, તો પહેલી કઈ આવે? શાંત આવે. કેવી આવે? શાંત આવે. તો શાંત આવશે તો એમાં કેવી હશે? કોઈક એવી સંખ્યા લખેલી હશે, એની આગળ કશું લખેલું હશે નહીં. એટલે કેવી થઈ ગઈ છે? શાંત થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? શાંત થઈ ગઈ છે. આગળ વધતી નથી. તો હવે બીજી કેવી છે? અનંત છે. કેવી છે? અનંત છે. એટલે કે તે અનંત સુધી આગળ વધે છે. એક કેવી છે કે આપણે એવી લઈએ ઉદાહરણ તરીકે, એક લઈએ આપણને. એના બે પ્રકાર પડે છે કે એક આવૃત છે, બીજી છે અનાવૃત. એક આમાં આવૃતમાં કેવી આવશે? 0.333 આવી એક ને એક સંખ્યા
આવતી રહેશે, એ કેટલે સુધી અટકશે નહીં, પણ શું તો એકની એક સંખ્યા પુનરાવર્તિત થશે, એને કહીશું આવૃત. ને બીજી કેવી છે? અનાવૃત. તેમાં 3 4 5 2 3 9 એવી અનંત સુધી સંખ્યાઓ આવશે, પણ એ બેવડાશે નહીં. તો ચલો આટલું યાદ હશે તો આપણને આવડશે, આટલું યાદ હશે તો જ આવડશે, એના સિવાય આવડશે નહીં. પછી આ શું થાય છે? શાંત હશે તો એને શું કહેવાશે? સમય. આવૃત હશે એને શું કહેવાશે? સમય. અનાવૃત એને શું કહેવાશે? અસમય. આટલું યાદ હશે એ આ કરી શકશે. તો ચલો હવે આમાં જોઈએ. તો પહેલું કેવું છે કે વર્ગમૂળમાં 23. તો પહેલું શું આપ્યું છે? વર્ગમૂળમાં 23. તો કે આ કેવી સંખ્યા હશે? તો કે સમય સંખ્યા હશે કે અસમય સંખ્યા હશે? તો પહેલા એટલી ખબર હોવી જોઈએ કે અસમય સંખ્યા એટલે શું. ખબર શું હોવી જોઈએ કે અસમય સંખ્યા એટલે શું? તો કે અસમય સંખ્યાની વ્યાખ્યા આપણે ચલાઈ ગયા છીએ. તો કે અસમય સંખ્યામાં કેવી હશે? આપણે આ બાજુમાં લઈ લઈએ. અસમય સંખ્યા, અસમય સંખ્યા તે કેવી હશે? એક તો હશે કેવી હશે? અનાવૃત હશે. કેવી હશે? અનાવૃત હશે, એને અસમય કહીશું. બીજી કેવી હશે? જે વર્ગમૂળમાં હશે પણ કેવી હશે? એનું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકતું નહીં હોય. કેવી હશે? વર્ગમૂળમાં હશે પણ પૂર્ણ વર્ગમૂળ નહીં નીકળે, પૂર્ણ વર્ગમૂળ ન નીકળે. એવી બધી સંખ્યાઓને શું કહીશું? અસમય સંખ્યા. તો આમાં જોઈએ વર્ગમૂળમાં 23, તો એનું શું વર્ગમૂળ નીકળે છે? તો કે ના, એની એક આગળની સંખ્યા લઈએ વર્ગમૂળમાં 16, તો એનું નીકળે છે. પાછળની સંખ્યા લઈએ વર્ગમૂળમાં 25, એનું નીકળે છે. વર્ગમૂળમાં 23 નું નીકળતું નથી, પૂર્ણ વર્ગમૂળ નીકળતું નથી. તો આપણને કેવી સંખ્યા બને છે? અસમય. કેવી બને છે? અસમય. તમને એ ખબર હોવી જોઈએ, ગોખવાનું નથી કે કેમ બની છે, કારણ કે એનું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકતું નથી. જેમ કે બીજી લઈ લઈએ. બીજી કેવી છે? વર્ગમૂળમાં 225. તો આનું વર્ગમૂળ કેટલું નીકળે છે? તો આનું વર્ગમૂળ આપણે નીકળે છે 15. કેટલું નીકળે છે? 15. પ્લસ અને માઇનસ 15. પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. કેમ હોઈ શકે આપણે આગળ જોઈએ જ છીએ. તો કેટલું આવે છે? 15. તો આ 15 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગમૂળ નીકળી શકે છે. તો આપણને આ કેવી બને છે? સમય સંખ્યા. કેવી બને છે? સમય સંખ્યા. કારણ કે એને P/Q સ્વરૂપે ફેરવી શકાય છે, 15/1 સ્વરૂપે લખી શકાય. એટલે કેવી બને છે? સમય સંખ્યા. હવે આપણે લઈએ ત્રીજી સંખ્યા. ત્રીજી સંખ્યા શું આપી છે? 0.3796. આટલી આપી છે. હવે એની આગળ કશું સંખ્યા આપી નથી, તો આપણને કેવી બનશે? આપ્યા હોય એની આગળ કશું સંખ્યા આપી ના હોય તો કેવી બને? શાંત. કેવી બને છે? શાંત. જો આ એક શાંત દશાંશ અભિવ્યક્તિ હશે તો એ કેવી હશે? સમય કે અસમય? તો કે ભાઈ અમારે આ સમય હશે, કેમ કે તમે બાજુમાં જ શીખવેલું છે. તો હવે આપણે લઈએ ચોથી સંખ્યા. ઓકે, જો તમને એ આવડતું હશે તો આ તો ચપટી વજાડતા જ આવડી જશે. ઓકે, પણ એ આવડવું જોઈશે. તો હવે આગળ જોઈએ શું છે? 7.47 84 78 પછી અનંત સુધી જાય છે. તો આવી સંખ્યા હશે. એક તો અટકતું નથી ક્યાંય, બીજું શું છે? જ્યારે અટકતું નથી તો કેવી હશે? શાંત નહીં હોય, અનંત હશે. એમાંય કેવી છે? એકની એક સંખ્યા બેવડાતી નથી, તો કેવી હશે? અનાવૃત હશે. તો અનંત અનાવૃત કેવી છે? અસમય છે. તો આ કેવી બને છે? અનંત અનાવૃત. અનંત અનાવૃત. તો અનંત અનાવૃત હોવાના કારણે આપણે એને કઈ કહીએ છીએ? અસમય. ઓકે, ખબર પડે છે? હવે આપણને આગળ જોઈ લઈએ પાંચમું. તો પાંચમી કેવી સંખ્યા આપી છે? 1.10 100 1000 અને 1. આવી રીતે આગળ સંખ્યાઓ વધે છે. તો આ પણ સંખ્યાઓ બેવડાય છે, પણ એકની એક સંખ્યા બેવડાતી નથી. કેવી આવે છે? 10 100 1000 આવી રીતે આવે છે. એકની એક સંખ્યા પુનરાવર્તિત થતી નથી, એકની એક પુનરાવર્તિત થતી નથી. જે 10 10 થવા જોઈએ એવી રીતે પુનરાવર્તિત થતા નથી. 10 પછી 100 થાય, 1000 થાય, એવી રીતે થાય છે. આપણને કઈ બને છે? અનાવૃત. કેવી બને છે? અનંત અનાવૃત. અનંત અનાવૃત. તો જ્યારે આપણે સંખ્યા અનંત અનાવૃત બનશે તે કેવા પ્રકારની બને છે? અસમય. કેવી બને છે? અસમય સંખ્યા.